લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવ દિવસેને દિવસે ચિંતાજનક બની રહ્યા છે। વધુ એક ગંભીર અકસ્માત અકોટા વિસ્તારમાં વહેલી સવારે નોંધાયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ અકોટા સ્થિત અક્ષરધામ સોસાયટી પાસે આજે વહેલી સવારે અંદાજે 5:30 વાગે એક સ્કોર્પિયો કાર અચાનક ડિવાઈડર કૂદી સોસાયટી વિસ્તારમાં પ્રવેશી હતી। પ્રાથમિક તપાસમાં કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 થી 3 લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ દારૂ પીધા બાદ સ્ટેશન તરફ ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે જો તે સમયે સામેથી કોઈ વાહન કે વ્યક્તિ આવી રહી હોત તો જાનહાનિ નિશ્ચિત હતી। ખાસ કરીને સવારના સમયે અકોટા વિસ્તારમાં ઘણા સિનિયર સિટીઝન્સ અને લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે। આવા સમયે આ પ્રકારની બેદરકારી ભરેલી ડ્રાઇવિંગ ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપે છે। શહેરમાં અગાઉ પણ નશામાં ડ્રાઇવિંગના કારણે અનેક અકસ્માતો થયા છે અને કેટલાક લોકોના જીવ પણ ગયા છે। ઉલ્લેખનીય છે કે હાલ આવનારી 26મી એપ્રિલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વિવિધ ચેકપોસ્ટ ઉપર સઘન તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તેવા સમયમાં વહેલી સવારે આ પ્રકારનો બનાવ બનવો પોલીસ માટે પણ ચિંતાજનક બાબત છે। આ પરિસ્થિતિમાં પોલીસ વધુ સતર્ક બની ચેકિંગ વધુ કડક બનાવે અને ખાસ કરીને નશામાં વાહન ચલાવનારાઓ સામે સખત કાર્યવાહી કરે તે જરૂરી બની ઉઠ્યું છે। આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉઠાવે છે કે ટ્રાફિક નિયમોને કાયદાની કડક અમલવારી કેમ થતી નથી? માત્ર દંડ કે સામાન્ય કાર્યવાહી પૂરતી નથી। આવા બેદરકાર લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી બીજા માટે પણ એક કડક સંદેશ જાય। શહેરની સુરક્ષા માટે જરૂરી છે કે પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે, હોટસ્પોટ્સ વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવે અને દારૂ પીધા બાદ વાહન ચલાવનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે। નાગરિકો માટે પણ એટલું જ જરૂરી છે કે તેઓ પોતાનું અને અન્યનું જીવન જોખમમાં મૂકે નહીં। આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર અને નાગરિક બંને સાથે મળીને જવાબદારી નિભાવવી જરૂરી બની છે। એ કશું જોયું નહીં। હું હમણાં જ આવ્યા તો મને ખબર પડી। હું સોસાયટીમાં જ રહું છું, 12 નંબરમાં। તો મને ખબર પડી કે આવું થયું એટલે હું આવ્યો છું તરત જોવા સારું। હું અક્ષરધામ સોસાયટીમાં જ રહું છું। કેવી પરિસ્થિતિ છે હમણાં? રોડની આ દિવાલા કયું મકાન નંબર છે? આ લગભગ ડૉક્ટરનું છે। ડૉક્ટરનું મકાન છે। હા, 1 મિનિટ। હા 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 શું જોયું તમે? 1 નંબર હશે। હા, શું જોયું તમે? મેં જોયું આ કોઈ પીધેલો લાગે છે ગાડી વાળો। હા, સામેથી આવીને ડિવાઈડર કૂદીને સામે બંધામાં આવીને ગાડી ઠોકી છે। કેટલું નુકસાન થયું છે? કે કઈ પરિસ્થિતિમાં કાર છે હમણાં? હમણાં તો કોઈ પીધેલી હાલતમાં ગાડી લાગે છે। પીધેલી હાલતવાળો એમાં આ ગાડી ઠોકી છે। શું લાગે તમને, જે રીતના કાર ચાલકો બેફામ ચલાવે છે તો આ લોકો પર કડક કડકમાં કાર્યવાહી કરવી જોઈએ। અને આ જે ગાડી ઠોકીને જતા રહ્યા છે, કદાચ પોલીસે પકડી લીધો છે। એક પકડાઈ ગયો છે અને બીજા ભાગી ગયા છે એવું કહી છે। શું નામ તમારું? મારું ચંદ્રકાંતભાઈ પટેલ। અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કહેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કહેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને। કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો? જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે। શું નામ તમારું? શ્વેતા પટેલ।